હેલો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 7ને આગળ કન્ટિન્યુ કરીએ પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર જે લિટરલ ટોપિક જોયો હતો તેનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બુલિયન લિટરલ, કેરેક્ટર લિટરલ અને સ્ટ્રિંગ લિટરલ વિશે જોયું હતું. તો આપણે પહેલાં એનું રિવિઝન કરી લઈએ. તો બુલિયન લિટરલની બે કિંમત છે. પહેલી છે ટ્રુ અને બીજી છે ફોલ્સ. તો એ ક્યાં ઉપયોગમાં આવે છે? તો શરતી પદાવલીઓ, કન્ડિશન મૂકવાવાળી જે પદાવલીઓ છે તે હજુ આપણે ભણવાની બાકી છે. તો એ જે શરતી કન્ડિશન આવશે તે આપણે એની અંદર ટ્રુ અને ફોલ્સનો ઉપયોગ કરશું. તો સી ભાષામાં, સી લેંગ્વેજની અંદર 0ને એ લોકોએ ફોલ્સ કીધેલું હતું બુલિયન કિંમતની અંદર, બરાબર. અને બિનશૂન્ય એના સિવાય જે કોઈ પણ કિંમત હશે તેને એ લોકોએ ટ્રુ કીધેલું હતું. પણ જાવા લેંગ્વેજની અંદર ટ્રુ અને ફોલ્સ જ આવે છે. 0 અને 1 એવા કોઈ આંકડાકીય કિંમત લીધેલી નથી. તો અહીંયા લખેલું છે કે જાવામાં ટ્રુ અને ફોલ્સ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલા નથી. સી લેંગ્વેજની અંદર એવું હતું કે 0ને એ લોકોએ ફોલ્સ કીધેલું અને 0 સિવાય કોઈ પણ હોય 1, 2, 3 તો એને એ લોકોએ ટ્રુ કિંમત કીધેલી હતી. પણ આની અંદર એ વસ્તુ આંકડાકીય કિંમત સાથે સાંકળાયેલી નથી જાવા લેંગ્વેજની અંદર. બુલિયન લિટરલની પૂર્વ નિર્ધારિત કિંમત શું છે? ફોલ્સ છે. બુલિયન લિટરલની ડિફોલ્ટ વેલ્યુ કઈ છે? ફોલ્સ છે. ચલો નેક્સ્ટ આપણે જોયું હતું કેરેક્ટર લિટરલ. કેરેક્ટર લિટરલમાં એક અક્ષરનો સમાવેશ થાય છે, સિંગલ કેરેક્ટર, એક જ અક્ષર, બરાબર. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. એઝ એ એક્ઝામ્પલ અહીંયા એ લખેલો છે તો એ પણ એ લોકોએ સિંગલ કોટમાં લખેલું છે. હેશ સાઇન લખેલી છે એ પણ સિંગલ કોટમાં છે. અને 3 તો 3 પણ અહીંયા એ લોકોએ અક્ષર ગણેલો છે, બરાબર. ચલો, અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે ગણવામાં આવે છે. જેટલા અક્ષર અહીંયા ડિઝાઇન થયેલા છે તે 16 બીટ યુનિકોડથી ડિઝાઇન થયેલા છે. ચલો, અમુક વિશેષ લિટરલ માટે જે અમુક સ્પેશિયલ કેરેક્ટર આપેલા છે, જે કેરેક્ટર તમારે જો પ્રિન્ટ કરવા હોય તો એને એસ્કેપ કે બેકસ્લેશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો કયા કયા છે તે જોઈએ. તો /n તો એ વપરાયેલું હતું ન્યૂ લાઇન માટે. /t જે ટેબ કી માટે યુઝ થયેલું હતું. /f જે તમારું ફોર્મ ફીડ માટે યુઝ થયેલું હતું. કે પછી તો બેકસ્પેસ માટે યુઝ થયેલું હતું. /r તો એ કેરેજ રિટર્ન એટલે કે એન્ટર કી માટે યુઝ થયેલું હતું. હવે અહીંયા બેકસ્લેશ અને તમારું જે ભાગાકારની સાઇન છે એ બંને ડિફરન્સ છે. એટલે લખતી વખતે તમે બેકસ્લેશ લખો છો કે ડિવિઝનની સાઇન લખો છો એ ખાસ જોવાનું છે. અહીંયા તમારે યુઝ થાય છે બેકસ્લેશ સાઇન, બરાબર. ચલો, હવે આવે છે સ્ટ્રિંગ લિટરલ. તો અક્ષરોની શ્રેણી, આપણે કેરેક્ટર લિટરલ જોયું એમાં એક સિંગલ કેરેક્ટર યુઝ થતું હતું. તો અહીંયા અક્ષરોની શ્રેણી, જેને અહીંયા સ્ટ્રિંગ કીધેલું છે, એક કરતાં વધારે અક્ષરો, બરાબર. ચાલો, સ્ટ્રિંગ લિટરલમાં અક્ષરોની શ્રેણીનો સમાવેશ કરવામાં આવેલો છે. સ્ટ્રિંગ લિટરલને 2 અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. તો કેરેક્ટર લિટરલને સિંગલ અવતરણ ચિહ્નની વચ્ચે અને સ્ટ્રિંગ લિટરલને 2 અવતરણ ચિહ્ન ડબલ કોટેશનની વચ્ચે લખવામાં આવે છે. જેવી રીતે અહીંયા લખેલું છે હેલો, તો એણે કયા કોટમાં લખેલું છે? ડબલ કોટેશનની અંદર. પછી બીજું એક ટેક્સ્ટબુકનું જ એક્ઝામ્પલ છે મેની કોંગ્રેચ્યુલેશન્સ. તો આ જે મેની કોંગ્રેચ્યુલેશન્સ એક કરતાં વધારે અક્ષરો છે અને સાથે સ્પેશિયલ કેરેક્ટર પ્રિન્ટ કરેલા છે, ડબલ કોટેશન. તો એ સ્ટ્રિંગ લખવા માટે તમારે જાવા પ્રોગ્રામિંગની અંદર લખવાનું છે મેની, પછી ડબલ કોટેશન પ્રિન્ટ કરવા માટે બેકસ્લેશ અને ડબલ કોટેશન, પછી પાછું સ્ટ્રિંગ લખવાનું છે કોંગ્રેચ્યુલેશન્સ, અને પછી લખવાનું છે પાછું બેકસ્લેશ અને ડબલ કોટેશન, બરાબર. તો આવી રીતે તમે જ્યારે સ્ટ્રિંગ લખશો ત્યારે સ્ટ્રિંગ ડબલ કોટેશનમાં લખાય છે અને
કેરેક્ટર જે છે તે સિંગલ કોટની અંદર લખવામાં આવે છે. એના સિવાય જો તમારે બીજા સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવા હોય યુનિકોડ સાથે, તો તમારે બેકસ્લેશ યુ અને 2122 આવી રીતે 16 અંકી જે ડિઝાઇન થયેલું છે એ તમે અંક લખી શકો. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, તો એ એક્ઝામ્પલથી અહીંયા ટ્રેડમાર્કનો સિમ્બોલ પ્રિન્ટ થાય છે. બરાબર. ચલો હવે આપણે આગળ જોવાના છે ટોપિક, તે છે આજના ટોપિક કોમેન્ટ્સ અને જાવા વિધાનો અને પદાવલીઓ, જાવા સ્ટેટમેન્ટ અને એક્સપ્રેશન. આજે આ બે ટોપિક જોવાના છે. ચલો કોમેન્ટ્સ. તો કોમેન્ટ્સ ઓલરેડી આપણે પહેલાં પ્રોગ્રામમાં કોલકોસ્ટવાળા પ્રોગ્રામની અંદર સિમ્પલ ઇન્ટરેસ્ટની અંદર તમને મેં કીધેલું હતું કે આને કોમેન્ટ્સ કહેવાય છે. તો અહીંયા પણ તમને એ જ વસ્તુ સમજાવે છે કે કોમેન્ટ્સ શું કામ લખવામાં આવે છે અને એ આઉટપુટમાં ઇન્ટરપ્રિટ કરતી નથી પ્રોગ્રામની અંદર. ચલો પ્રોગ્રામમાં કોમેન્ટ ફક્ત માનવ વાચકો માટે જ છે. કોના માટે છે? માનવ વાચકો, એટલે કે જે પ્રોગ્રામ રીડ કરે છે તેના માટે જ છે. બરાબર. તેની કોમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણના કરવામાં આવે છે. કોમ્પ્યુટર એને સંપૂર્ણપણે અવગણે છે, ઇગ્નોર કરી દે છે. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામ સમજવો સરળ બનાવવા માટે કોમેન્ટ લખવી અગત્યની છે. કોઈ પણ વ્યક્તિ આવીને પ્રોગ્રામને રીડ કરે તો એ પ્રોગ્રામ શું કહેવા માંગે છે તે આપણે કમેન્ટમાં લખવાનું હોય છે. એટલે પ્રોગ્રામને સમજવા માટે તમારે કમેન્ટ્સ લખવાની હોય છે. તો કમેન્ટ્સ 3 પ્રકારની છે. પહેલી છે એક લીટી સિંગલ લાઇન કમેન્ટ, બહુ લીટી કમેન્ટ મલ્ટિપલ લાઇન કમેન્ટ અને દસ્તાવેજી ડોક્યુમેન્ટ કમેન્ટ. 3 પ્રકારની કમેન્ટ્સ આપેલી છે. ઓકે, તો પહેલી જોઈએ એક લીટી સિંગલ લાઇન કમેન્ટ. તો તેની શરૂઆત ડબલ સ્લેશથી થાય છે. સિંગલ લાઇનની શરૂઆત શેનાથી થાય છે? ડબલ સ્લેશથી થાય છે. તે લીટીના અંત સુધી ડબલ સ્લેશ જ્યાંથી મૂકો છો ત્યાંથી લઈને એ લીટીનું અંત સુધી એ વિસ્તૃત થાય છે. અને કોમ્પ્યુટર ડબલ સ્લેશ અને તેની પછી જે લીટી લખવામાં આવે છે તે તમામ લખાણને અવગણના કરે છે. એ શું કરી દે છે? પછીના બધા જ લખાણને, જે ડબલ સ્લેશ પછીના બધા જ લખાણને એ ઇગ્નોર કરે છે, કમેન્ટ ગણે છે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે છે મલ્ટિપલ લાઇન કમેન્ટ, બહુલીટી કમેન્ટ. તો બહુલીટી કમેન્ટની શરૂઆત તમારે બેકસ્લેશ અને ફૂદડી સાઇનથી અને અંત ફૂદડી સાઇન અને બેકસ્લેશથી થાય છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે તમને એમસીક્યુમાં એવું પૂછાઈ શકે છે કે સિંગલ લાઇન કમેન્ટ, પછી મલ્ટિપલ લાઇન કમેન્ટ કે ડોક્યુમેન્ટ કમેન્ટ જે આપેલી છે તેની શરૂઆત અને અંત કયા ચિહ્નથી થાય છે. તો આ પ્રકારની કમેન્ટનો ઉપયોગ, જે મલ્ટિપલ લાઇન કમેન્ટ્સ છે તેનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીની કમેન્ટ માટે વપરાય છે. બરાબર. તમને ખબર છે કે એક કરતાં વધારે લાઇન એડ કરવાની છે અને એ કમેન્ટમાં ગણવાની છે, તો તમે આ ચિહ્નનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં જે બેકસ્લેશ અને ફૂદડી સાઇન અને પછી ઓવર કરવા માટે ફૂદડી સાઇન અને બેકસ્લેશ વચ્ચે શબ્દ સમૂહ કે સેન્ટન્સ કે એક અથવા વધારે લીટીની કમેન્ટ કોઈ પણ રાખી શકે છે. આમાં તમે મલ્ટિપલ લાઇન પણ ટાઈપ કરી શકો છો અને એક સાથે એમને કમેન્ટ બનાવી શકો છો. બરાબર. 2 સીમારેખાઓ જે આપેલી છે, કઈ સીમારેખા? એક બેકસ્લેશ ફૂદડી સાઇનથી સ્ટાર્ટ કરવાનું અને ફૂદડી સાઇન બેકસ્લેશની વચ્ચે જે આપેલું છે તે તમામ લખાણ કમેન્ટ ગણવામાં આવે છે. અને મોસ્ટ આઈએમપી લાઇન કોમેન્ટનું નેસ્ટિંગ કરી શકાતું નથી. નેસ્ટિંગ એટલે કે એક કોમેન્ટની અંદર બીજી કોમેન્ટ ન હોઈ શકે. એક કોમેન્ટની અંદર બીજી કમેન્ટ નહીં લખાશે, એટલે એને નેસ્ટિંગ કરી શકાતું નથી એવું કહેવાય. તો એટલું યાદ રાખજો કે સિંગલ લાઇન માટે ડબલ સ્લેશ સાઇન, મલ્ટિપલ લાઇન માટે સ્લેશ ફૂદડીથી સ્ટાર્ટ કરવાનું અને અંત
ફૂદડી સ્લેશથી ઓવર કરવાનું છે. ચલો, દસ્તાવેજીકરણ કોમેન્ટ તેમની શરૂઆત બેકસ્લેશ સાઇન ડબલ ફૂદડી સાઇનથી શરૂ થાય છે અને અંત સિંગલ ફૂદડી સાઇન અને બેકસ્લેશથી તેનો અંત આવે છે. બરાબર, તો આ ધ્યાન રાખજો કે એવા ટાઈપનું તમારે કમેન્ટ લખવાની આવે કે તમારે એક કરતાં વધારે લાઇન કે પેરેગ્રાફ કે કોડિંગને આપણે કમેન્ટ કરી દેવું છે, ત્યારે તમારે દસ્તાવેજી કમેન્ટનો ઉપયોગ થાય છે. તો તેનો ઉપયોગ કોડમાંથી એપીઆઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે થાય છે અને આ વિશિષ્ટ પ્રકારની કમેન્ટ છે જે જાવા ડોક સિસ્ટમ માટે વપરાય છે. આ કમેન્ટ શેના માટે વપરાય છે? જાવા ડોક સિસ્ટમ માટે વપરાય છે અને જાવા ડોકની ચર્ચા આ પુસ્તકની મર્યાદા બહાર છે. એટલે આનું ડિસ્ક્રિપ્શન બહુ વધારે લાંબુ છે, એટલે એ લોકોએ અહીંયા એ સમજાવવાના નથી, પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે દસ્તાવેજીકરણ કોમેન્ટ જે છે તેમની સાઇન શું છે. બરાબર, કેવી રીતે એમની શરૂઆત થાય છે અને કેવી રીતે તેમનો અંત આવે છે. તો આ જે દસ્તાવેજીકરણ કોમેન્ટ છે તે એપીઆઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે વપરાય છે અને એક વિશિષ્ટ પ્રકારની કોમેન્ટ છે. આપણે અહીંયા જો કોલકોસ્ટવાળા પ્રોગ્રામની અંદર આપણે કોમેન્ટ લખેલી હતી, ટેક્સ્ટબુકનો જ પ્રોગ્રામ છે પહેલો. તો પહેલું જો અહીંયા બતાવેલું જ છે કે બેકસ્લેશ ડબલ ફૂદડી સાઇનથી સ્ટાર્ટ કરે છે, પછી અહીંયા તમે જેટલી લાઈન લખવી હોય તેટલી તમે લખી શકો અને અંત તમારે પછી અને ફૂદડી સાઇન અને બેકસ્લેશથી કરવાનો છે. બરાબર, આ હતું તમારું દસ્તાવેજીકરણની કમેન્ટ જે આપેલી છે તેમની સાઇન છે. પછી સિંગલ લાઇન કમેન્ટ જે અહીંયા આપેલી છે, બરાબર, તો ડબલ સ્લેશ સાઇનનો ઉપયોગ કરેલો છે અને મલ્ટિપલ લાઇન માટે આ રીતે બેકસ્લેશ અને ફૂદડી સાઇન અને બેકસ્લેશનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે જોવાનો છે ટોપિક તે પદાવલી. તો એ પહેલાં સ્ટાર્ટ કરીએ પહેલાં પ્રોગ્રામમાં કમેન્ટ સિવાય તમામે જાવાની વાક્ય રચનાને અનુસરવું પડે છે. જો કમેન્ટ લખવું હોય તો તમે તમારી રીતે લખી શકો છો, પણ જાવામાં જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ લખવામાં આવે છે તો એની સિન્ટેક્સ ડિઝાઇન થયેલી છે અને એ સિન્ટેક્સ પ્રમાણે જ તમારે ચાલવું પડે છે. ચલો, પદાવલી એક્સપ્રેશન ટોપિક સ્ટાર્ટ કરીએ. પદાવલીઓ પ્રોગ્રામિંગમાંના અનિવાર્ય ભાગ છે. પદાવલીના પાયાના ઘટકો લિટરલ જેવા કે 674, 3.14, ટ્રુ અને સિંગલ કોટમાં એક્સ. તો તમે આ બધા જે આપેલા છે જે લિટરલ આપણે હમણાં જોઈ ગયા કે પૂર્ણાંક સંખ્યા, બુલિયન લિટરલ કે પછી સિંગલ કેરેક્ટર, તો આ બધા જે છે તે ચલ અને ફંક્શન કોલ છે. યાદ રહે કે વિધેય એ એક સબ રૂટીન છે જે કિંમત પરત કરે છે. તો આપણે અત્યાર સુધી ચલ બનાવતા શીખેલા છે પણ હજુ વિધેય કે ફંક્શન બનાવતા શીખેલા નથી. પણ અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે વિધેય જે છે તે વિધેય એક સબ રૂટીન છે જે કિંમત પરત કરે છે. એ શું કરશે? તમને આન્સરમાં કિંમત રિટર્ન કરશે. બરાબર, તો તમે એક ફંક્શન બનાવતા તમે પહેલાં ચેપ્ટરની અંદર શીખી ગયા છો, જે તમને ફંક્શન કેવી રીતે વારંવાર તેમનો ઉપયોગ થતો હતો. બરાબર, અને ફાઇનલ આઉટપુટ પણ તમને બતાવતું હતું. તો એવી જ રીતે અહીંયા પણ તમારે એ વિધેયનો ઉપયોગ કરતાં શીખવાનું છે અને એ તમને આઉટપુટ કોઈ કિંમતમાં આપે છે. બરાબર, ચલો, સાદી પદાવલી એક લિટરલ ચલ કે ફંક્શન કોલ હોઈ શકતો. વધારે જટિલ પદાવલીઓ સાદી પદાવલીઓને પ્રક્રિયકો વાપરી ભેગા કરીને બનાવી શકાય છે. તો જટિલ પદાવલીઓ એટલે જે મોટી પદાવલીઓ બનશે તે સાદી પદાવલીઓને પ્રક્રિયકો વાપરી. સાદી પદાવલીઓ એટલે પદાવલીમાં આપણે ઓલમોસ્ટ બનાવશું ત્યારે એમની અંદર ઓપરેટરનો ઉપયોગ થશે, જેવી રીતે પ્લસ, માઇનસ, ડિવિઝન. તો એ જે બધી વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરીને જ આપણે એક જટિલ પદાવલીઓ તૈયાર કરવાની. પ્રક્રિયકોમાં ઓપરેટર્સ, ગાણિતિક પ્રક્રિયકો કયા કયા છે? તો ગાણિતિક પ્રક્રિયકો પહેલાં જોવાનું છે. તો ગાણિતિક પ્રક્રિયકોમાં આવશે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. અહીંયા પર્સન્ટેજ સાઇન જે આપેલી છે તે કોઈ એવરેજ કાઢવા માટે કે પછી
પર્સન્ટેજ માટે નથી આપી. અહીંયા પર્સન્ટેજ સાઇનનો મિનિંગ થાય છે મોડ્યુલ. મોડ્યુલ એટલે કે ભાગાકાર કરતાં જે શેષ બચે છે તે શેષ તમને આઉટપુટમાં જોવા મળશે. ચલો, સરખામણી પ્રક્રિયકો. સરખામણી કરવા માટે આપણે કઈ સાઇન ઉપયોગમાં આવે છે? તો ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ. હજી આના સિવાય ઘણી છે એટલા માટે ડોટ ડોટ લખેલા છે. પછી આવે છે તાર્કિક પ્રક્રિયકો, લોજિકલ ઓપરેટર. તો એન્ડ, ઓર અને નોટનો ઉપયોગ થાય છે. જ્યારે પદાવલીઓમાં થોડા પ્રક્રિયકો હોય ત્યારે અગ્રતા ક્રમનો પ્રશ્ન થાય છે કે ગણતરી કરવા માટે કઈ રીતે પ્રક્રિયકોના જૂથ બનાવવા. જ્યારે થોડા પ્રક્રિયકો એટલે કે નાની એવી પદાવલી હશે તો અગ્રતા ક્રમ એટલે કે મેથ્સમાં તમને ખબર જ છે કે જ્યારે પદાવલીનો ઉપયોગ થાય છે ત્યારે આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે એમની ગણતરી કરીએ છીએ. તો પહેલાં ભાગાકાર કરીએ છીએ, પછી જે જવાબ બચે પછી એનો ગુણાકાર કરીએ છીએ. તો એવી રીતે અગ્રતા ક્રમ એમનો નક્કી છે. ઉદાહરણ પણ સમજાવેલું છે, જેવી રીતે A+B/C. તો આ એક પદાવલી આપેલી છે. તો આ પદાવલીની અંદર ભાગુસભાના જો નિયમ પ્રમાણે જોઈએ તો પદાવલીમાં આપણે પહેલાં શું કરશે? તો B અને Cની ગણતરી ગુણાકાર કરશે પહેલાં, અને પછી જે જવાબ આવશે તે જવાબ Aમાં ઉમેરવામાં આવે છે. બરાબર. તો આપણે અહીં સરવાળા કરતાં ગુણાકારને વધારે અગ્રતા ક્રમ આપીએ છીએ. ઓબ્વિયસલી આપણે મેથ્સની અંદર આ વસ્તુ જોઈ છે કે પહેલાં ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલાં ગુણાકારને વધારે પ્રાયોરિટી આપીએ છીએ અને પછી સરવાળાને આપીએ છીએ. તો એ પ્રમાણે આ પદાવલીમાં એ લોકોએ ગણતરી કરેલી. તો આપણે ઈચ્છતા હોય તે પૂર્વ નિર્ધારિત અગ્રતા ક્રમ ન હોય. બરાબર. જે પ્રમાણે ભાગુસભાના નિયમ પ્રમાણે તમારે ગણતરી નથી કરાવવી તો આપણે જૂથ સ્પષ્ટ રીતે જણાવવા માટે કૌંસનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને ખબર છે કે એ પ્રમાણે ગણતરી આપણે નથી કરાવવાની, તો આપણે એને જૂથ બનાવવાનું છે અને એ જૂથ બનાવવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરશું અને એ કૌંસથી આપણે એને સ્પેસિફાઈ કરશું કે પહેલાં કઈ ગણતરી કરવાની છે. તો અહીંયા આપેલું છે પાછું ઉદાહરણ A+B. તો એને આપણે કૌંસમાં લખી દીધું એટલે એ પહેલાં ગણતરી કરશે અને જે જવાબ મળશે તે C સાથે એમનો ગુણાકાર કરે છે. તો આવી રીતે તમે ગણતરી કરી શકો અને બ્રેકેટ કૌંસથી એમનું જૂથ સ્પષ્ટ કરવામાં આવે છે. તો આ અહીંયા આપેલું છે. તે પદાવલીની કિંમત શોધવી હોય તો પહેલાં A ને Bનો સરવાળો કરી તેના પરિણામમાં C સાથે ગુણાકાર કરવામાં આવે છે. ચલો, હવે આ જ વસ્તુને આપણે બ્રેકેટ સ્પેસિફાઈ કરવાના છે. તો એ આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોઈ લઈએ. તો અહીંયા જો બતાવેલું છે તો પહેલાં તો પ્રોગ્રામિંગ જે છે તે ક્લાસ એક્સપ્રેશન, મેં ક્લાસનું નામ આપેલું છે એક્સપ્રેશન. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, આપણી મેઇન મેથડ લખી દીધી, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો, કર્લી બ્રેકેટ ઓવર કર્યો. તો હવે અહીંયા ઇન્ટીજર મેં એક ચલ બનાવેલો છે p=20. બરાબર. કોમા કરીને બીજો ચલ બનાવ્યો છે q=5 અને r=5 અને ચોથો ચલ જે છે s એમ જ રવા દીધેલો છે, જે આપણે એમની અંદર આન્સર સ્ટોર કરશું. તો અહીંયા પદાવલીમાં પહેલાં અહીંયા લખેલું છે બ્રેકેટ p+q અને બ્રેકેટ ઓવર કર્યું છે અને ઇન્ટુ r. તો 20 + qની વેલ્યુ છે 5, 25 ગુણ્યા rની વેલ્યુ છે 5. તો 25 × 5 125 જવાબ અહીંયા તમને બતાવે છે. બરાબર. તો એ શેનાથી જવાબ પ્રિન્ટ કર્યો? તો system.out.println ધ વેલ્યુ ઇઝ, અને અહીંયા એસમાં શું સ્ટોર થયું છે? તો 125 સ્ટોર થયું છે. ચલો, હવે એ જ પદાવલી પાછી હું અહીંયા લખેલી છે પણ બ્રેકેટ વગર લખેલી છે. તો જોઈએ કે શું જવાબ બતાવે છે. તો p+q × r. તો આ પદાવલીની અંદર ભાગુસભાનો નિયમ લાવશે અને પહેલાં q × r કરશે. તો qની વેલ્યુ પણ 5 છે અને rની વેલ્યુ પણ 5 છે. તો 5 × 5 આન્સર આવે છે
અને એ 25 એ પી વેલ્યુની સાથે સરવાળો કરશે. તો પીની વેલ્યુ કેટલી છે? 20. તો 20 + 25 45 જવાબ અહીંયા બતાવે છે. બરાબર. તો બ્રેકેટ લખવા કેટલા ઇમ્પોર્ટન્ટ છે તે અહીંયા તમને ખબર પડે છે, કારણ કે અહીંયા તમારે પદાવલી કેવી રીતે ગણતરી કરાવી છે તે તમારે અહીંયા બ્રેકેટથી સ્પેસિફાઈ કરવું પડે છે. બરાબર. ચલો હવે આગળ આપણે જોવાનું છે ઓપરેટર્સ, પ્રક્રિયક. તો પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો જેને પ્રક્રિયક કહેવાય છે, જે આપેલું છે અંકગણિતીય પ્રક્રિયક, એરિથમેટિક ઓપરેટર. તુલનાત્મક પ્રક્રિયક, જે હમણાં આપણે લેસ ધેન, ગ્રેટર ધેન એ બધી સાઇન જોઈ. પછી તાર્કિક પ્રક્રિયક, એન્ડ, ઓર, નોટ, તો એ. અને શરતી પ્રક્રિયક અને અસાઇનમેન્ટ ઓપરેટર. તો આ બધી સાઇન જે આપેલી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ આજે આપણે જોવાની છે એરિથમેટિક ઓપરેટર. અંકગણિતીય પ્રક્રિયક, એરિથમેટિક ઓપરેટર. તો જાવામાં મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયક પહેલું તો આવે છે પ્લસ, પછી આવે છે બાદબાકી માટે માઇનસ સાઇન, ગુણાકાર માટે મલ્ટિપ્લિકેશન, ભાગાકાર, પછી મોડ્યુલસ આપેલા છે. તો આ બધા પ્રક્રિયક બાઇનરી છે, તેમાં 2 સકાર્ય ઓપરાન્ડ હોય છે. ઓકે. તો કોઈ પણ સંખ્યાનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કરવા માટે કોઈ એક જ સંખ્યાની જરૂર નથી પડતી, 2 સંખ્યાની જરૂર પડે છે. તો અહીંયા 2 સંખ્યાને કીધેલું છે ઓપરાન્ડ્સ, એટલે કે 2 સકાર્ય. બરાબર. તો અહીંયા આપેલું છે ઓપરેટર, પ્રક્રિયક. ઓપરેટર અને ઓપરાન્ડ્સ વચ્ચે ડિફરન્સ સમજવાનો છે. તો અહીંયા હું સમજાવું તમને. તો પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન આ બધું આપેલું છે ઓપરેટર્સ, અને 2 અને 8 લખેલું છે તેને ઓપરાન્ડ્સ એટલે કે સકાર્ય કહે છે. હવે આગળ જોઈએ. પ્રક્રિયક પ્લસ અને માઇનસ યુનરી ફક્ત એક જ સકાર્ય તરીકે પણ વપરાય છે. તો અહીંયા જ્યારે કોઈ સંખ્યા ઋણ લખવી હોય ત્યારે આગળ ઋણ ચિહ્ન વપરાય છે. ધન સંખ્યા છે તો આ 2 એવા ઓપરેટર છે જે એક સકાર્ય તરીકે પણ કામ કરે છે. બરાબર. બાકીના બધા માટે તમારે 2 સકાર્યથી પણ ગણતરી થાય છે. તો આ બધા જ પ્રક્રિયકો તમામ પ્રકારના આંકડાકીય ડેટા ઉપર લાગુ કરી શકાય છે. આ જે આપેલા છે પ્રક્રિયકો પ્લસ માઇનસ, તે બધા આંકડાકીય ડેટા એટલે કે ન્યુમેરિક વેલ્યુ ઉપર લાગુ થાય છે. જેમ કે ન્યુમેરિક વેલ્યુ માટેના ડેટા ટાઈપ આપેલા છે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ અને ડબલ. બરાબર. આટલા તમને આપેલા છે. પૂર્ણાંક સંખ્યા માટે અને અપૂર્ણાંક સંખ્યા માટે ફ્લોટ અને ડબલ. તે કેરેક્ટર પ્રકારની કિંમત સાથે પણ વાપરી શકાય છે. આ સંદર્ભમાં તે પૂર્ણાંક સંખ્યા તરીકે ગણવામાં આવે છે. જ્યારે કેરેક્ટર પ્રકારના ડેટા હોય ત્યારે તેની કિંમત યુનિકોડ સંખ્યા પ્રમાણે ગણવામાં આવશે. જ્યારે તમે કેરેક્ટર ડેટા ટાઈપ લેશો ત્યારે એને મેં તમને કીધું તે પ્રમાણે એને એક અક્ષર ગણવામાં આવે છે. એટલે એ અક્ષર શેનાથી ડિઝાઇન થયેલા છે? યુનિકોડથી ડિઝાઇન થયેલા છે. તો હવે તમને પ્રક્રિયક બતાવેલા છે કે આપણે પ્લસ, માઇનસ, ગુણાકાર કરવા માટે મલ્ટિપ્લિકેશન ફૂદડી સાઇન, ભાગાકાર માટે બેકસ્લેશ અને ભાગાકાર બંને સાઇન અલગ છે. બરાબર. અને બીજું મોડ્યુલસ. તો મોડ્યુલસનો મિનિંગ થાય છે ભાગાકાર કરતાં જે શેષ બચે તે આઉટપુટમાં બતાવશે. બરાબર. અને ભાગફળ એ પૂર્ણાંક સંખ્યા હશે. આ મોડ્યુલસની અંદર જે ભાગફળ છે, જે ઉપર જવાબ આવવાનો છે, તે પૂર્ણાંક સંખ્યામાં હશે. તમને નોર્મલી સરવાળા બાદબાકી તો આવડે જ છે. બરાબર. તો અહીંયા એક જોઈ લઈએ કે 2 + 8 તો જવાબ તમને 10 આપે છે. તો પ્લસ એ ઓપરેટર છે ને 2 અને 8 જે આપેલું છે તે ઓપરાન્ડ્સ છે, સકાર્ય. 2 - 8 તો -6 જવાબ આવ્યો. 2 × 8 તો 16 જવાબ આવ્યો. 8 / 2 તો 4 આન્સર આવ્યો, જે ભાગફળ છે. બરાબર. ચલો. 8 મોડ્યુલ 3 તો અહીંયા વચ્ચે સાઇન કઈ વપરાય છે? મોડ્યુલ. તો મોડ્યુલનો મિનિંગ થાય છે ભાગાકાર કરતાં જે શેષ બચશે તે. તો અહીંયા શેષ બચે છે 2. આ બંને સંખ્યા પૂર્ણાંક હતી. જો અપૂર્ણાંકમાં હશે તો તમને જવાબ અપૂર્ણાંકમાં જોવા મળશે. તો
25.8 મોડ્યુલસ 7. તો આ જે જવાબ આવવાનો છે, જે શેષ બચવાની છે ભાગાકાર કરતાં, તે 4.8 આન્સર બતાવે છે. તો હવે આને આપણે પ્રોગ્રામિંગમાં જોઈ લઈએ. પ્રોગ્રામનું નામ આપેલું છે ઓપરેટર્સ, બરાબર. મેઇન મેથડ લખેલી છે. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. એની વેલ્યુ 2 અને બીની વેલ્યુ 8 આપેલી છે. તો system.out.println, તો આપણે પહેલાં એડિશન કરવાનું છે. તો આ પ્લસ સાઇન જે છે તે કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય ત્યારે વપરાય છે. ઓકે, a પ્લસ બી લખો છો બ્રેકેટની અંદર, તો એનો જવાબ આવે છે 8 + 2 10 છે. ચલો હવે જો તમે બ્રેકેટ, સેમ વસ્તુ મેં લખેલી છે તો એ બ્રેકેટ વગર લખેલી છે, તો એ આન્સર કેવી રીતે બતાવશે તે જોઈએ. તો પ્લસ a જે આપેલું છે તો એની વેલ્યુ 2 છે, અને પ્લસ બી આપેલું છે તો તેની વેલ્યુ 8 છે. તો અહીંયા જે બ્રેકેટ વગર લખો છો, આ પ્લસ a એટલે એની વેલ્યુ પ્રિન્ટ કરી 2, અને પ્લસ બી એટલે એની વેલ્યુ પ્રિન્ટ કરી આ જે 8 છે તે 8. તો એટલું યાદ રાખજો કે જો તમે બ્રેકેટ નહીં લખશો તો એ ચલની વેલ્યુ પ્રિન્ટ કરે છે. એટલે અહીંયા જ્યારે પણ સરવાળા બાદબાકી તમે લખો ત્યારે બ્રેકેટ લખવા કમ્પલસરી છે, બરાબર. ચલો આગળ system.out.println, એક આપણે ઓપરેટર પ્લસ જોયો, બીજો ઓપરેટર હવે જોવાનો છે માઇનસ. તો બ્રેકેટની અંદર લખેલું છે a - b, તો એને જવાબ આપ્યો -6. તો એ બ્રેકેટમાં છે, ને આ જે પ્લસ સાઇન છે તે કોન્કેટ કરવા માટે વપરાય છે, બરાબર. ચલો મલ્ટિપ્લિકેશન જે છે તે a × b બ્રેકેટમાં લખેલું છે, તો આન્સર બતાવ્યો 16, બરાબર. ચલો હવે આવે છે ડિવિઝન. તો b / a, તો ડિવિઝન કરેલું છે ભાગાકાર, તો એમનો ભાગફળ જે છે તે 4 આન્સર આવ્યો. અને મોડ્યુલસ a મોડ્યુલ b, તો એમનો આન્સર આવે છે 2, બરાબર. તો એ અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એ મોડ્યુલ બી અને ડિવિઝન જે આપેલું છે, તો ડિવિઝનમાં તમને ભાગફળ આન્સર બતાવશે અને મોડ્યુલસની અંદર તમારો શેષ બતાવે છે, બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે. એ જ વસ્તુની આગળ આપણે કન્ટિન્યુ કરીએ કે અત્યાર સુધી આપણું જે સકાર્ય જે આપે છે તે એક જ સરખા હતા. હવે આપણે એક સરખા એટલે બંને પૂર્ણાંક હતા, બંને અપૂર્ણાંક પણ હોઈ શકે, તો કેવી રીતે જવાબ આવશે તે જોઈએ. તો બાઇનરી અંકગણિતીય પ્રક્રિયા પછી પરિણામનો ડેટા પ્રકાર નીચે પ્રમાણે હોય છે. તો પહેલું જોઈએ, જો બંને સકાર્ય ઓપરાંડ એક જ પ્રકારના હોય તો પરિણામનો ડેટા પ્રકાર પણ સકાર્યના પ્રકાર સમાન જ રહે છે. તો અહીંયા આપણે સેન્ટેન્સ પ્રમાણે જોતા જ જઈએ કે બે સકાર્ય એક જ પ્રકારના ડેટા હોય, જો બંને પૂર્ણાંક હશે તો તેમનું પરિણામ પણ ડેટા પ્રકાર કેવું બતાવે છે, સકાર્યના પ્રકાર પ્રમાણે. તો સકાર્યનો પ્રકાર અત્યારે આપણો 2 પ્રકાર પૂર્ણાંક છે, તો આપણને જવાબ પણ એ શેમાં આપવાનું, પૂર્ણાંકમાં જ આપશે. પણ જો બંને સકાર્ય અપૂર્ણાંક હશે તો આપણને જવાબ શેમાં મળશે, અપૂર્ણાંકમાં જ મળશે. તો એક્ઝામ્પલ તરીકે પ્રોગ્રામમાં પણ જોઈ લઈએ. જો બંને સકાર્ય પૂર્ણાંક હશે તો પરિણામ પૂર્ણાંક રહેશે. ઉદાહરણ તરીકે 9 / 2, તો 9 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 2 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો બંને સકાર્ય કેવા છે, આપણા પૂર્ણાંક. તો અહીંયા લખેલું છે તો પરિણામ પણ ડેટા પ્રકાર પણ સકાર્યના પ્રકાર સમાન જ રહેશે. તો આપણું અત્યારે બંને ઇન્ટીજર છે, ભાગાકાર કરેલો છે એટલે આપણને ભાગફળ મળવાનું. તો જ્યારે આનો ભાગાકાર કરીએ છીએ ત્યારે જવાબ આપણો આવવો જોઈએ 4.5, પણ આપણને જવાબ મળે છે ખાલી 4. તો કેમ, તો અહીંયા આપણો જે બંને ડેટા ટાઈપ છે તે બંને ડેટા ટાઈપ કઈ છે, પૂર્ણાંક સંખ્યા માટેની ઇન્ટીજર.
બરાબર. તો આપણને જવાબ પણ શેમાં મળવાનો? ઇન્ટીજરમાં મળવાનો. પૂર્ણાંક સંખ્યાના ભાગાકારનું પરિણામ પણ પૂર્ણાંક કિંમત રહેશે અને શેષ છોડી દેવામાં આવે છે. ચલો હવે જોઈએ આપણે બંને સકાર્ય અપૂર્ણાંક હોય તો પરિણામ અપૂર્ણાંક રહેશે. બરાબર. જો અહીંયા મેં બતાવ્યું છે બે જે છે તે ફ્લોટ લીધેલું છે અપૂર્ણાંક સંખ્યા. બરાબર. સી ઇક્વલ ટુ 9f. એફ લખવો જરૂરી છે ફ્લોટ વેલ્યુ માટે. બરાબર. આપણે આગળના લેક્ચરની અંદર જ જોઈ ગયા છે કે ફ્લોટ જ્યારે તમે ડેટા ટાઈપનો ઉપયોગ કરો ત્યારે એમાં વેલ્યુ પછી કેપિટલ એફ અથવા સ્મોલ એફ લખવો જરૂરી છે. તો જોઈએ અહીંયા લખેલું છે તે પ્રમાણે કે 9/2 જે બંને અપૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા સી ડિવાઈડ બાય ડી તો આપણને જવાબ મળે છે 4.5. બરાબર. પરિણામ શું મળવાનું? અપૂર્ણાંકમાં જ મળવાનું. સમજ પડે છે? ભલે આપણે 9 ને 2 એ અપૂર્ણાંક સંખ્યા નથી આપી પણ એ જાતે 9.0 અને 2.0 એવી અપૂર્ણાંક સંખ્યા જનરેટ કરે છે અને જવાબ આપણને શેમાં આપે છે? અપૂર્ણાંકમાં જ આપે છે. બરાબર. આ હતું બંને સકાર્ય સરખા હોય તેના માટે. પણ જ્યારે એક સકાર્ય પૂર્ણાંક અને બીજો સકાર્ય અપૂર્ણાંક હોય તો જવાબ શું મળે તે આપણે જોઈએ. બરાબર. તો અહીંયા જોઈએ જ્યારે બંને સકાર્ય અલગ અલગ પ્રકારના ડેટા હોય ત્યારે તો સૌ પ્રથમ જે ડેટા પ્રકારની નાની રેન્જ છે તેને મોટી રેન્જમાં ડેટા પ્રકારમાં બદલી નાખવામાં આવે છે જેથી બંને સકાર્યોનો સમાન પ્રકાર બની જાય છે. તો તમને બધાને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા કરતાં અપૂર્ણાંક સંખ્યાની રેન્જ મોટી છે. બરાબર. અને આપણે જો એક સકાર્ય અપૂર્ણાંક આપીએ છીએ અને બીજો સકાર્ય પૂર્ણાંક આપીએ છીએ તો જે નાનો સકાર્ય છે એટલે કે નાની રેન્જ છે તે જે આપણી પૂર્ણાંક સંખ્યા તેને 0.0 મૂકીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી નાખે છે અને પછી બંને સકાર્ય કેવા બની જાય છે? સમાન બની જાય છે. બરાબર. તો આ વસ્તુ જે થાય છે તો આ પ્રકારના પરિવર્તનને પ્રમોશન પણ કહેવામાં આવે છે. શું કહેવાશે? કે નાની રેન્જના જે ડેટા પ્રકાર છે તેને આપણે મોટામાં બદલી નાખે છે તો તેને પ્રમોશન મળેલું કહેવાય છે. બરાબર. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ કે હવે પદાવલીનું પરિણામ મોટી રેન્જના સકાર્ય સમાન બની જાય છે. તો અહીંયા જોઈએ જો 4 આપેલો છે પ્લસ 3.5 તો એક પૂર્ણાંક સંખ્યા છે અને એક અપૂર્ણાંક સંખ્યા છે તો તેનું પરિણામ આપણને શું મળે છે? તો અપૂર્ણાંકમાં મળે છે. તો એણે અહીંયા જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે એણે 4.0 એને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી નાખે છે. નાની રેન્જને મોટી રેન્જના ડેટા પ્રકારમાં બદલી નાખવામાં આવેલું છે. બરાબર. અને જવાબ આપણને ફાઇનલી મોટી રેન્જ એટલે કે અપૂર્ણાંકમાં મળે છે. ચલો હવે બીજું પણ અહીંયા બતાવે છે એક્ઝામ્પલ. 9 એ પૂર્ણાંક સંખ્યા છે અને ડિવાઈડ બાય 2.0 તો એ એક અપૂર્ણાંક સંખ્યા છે પણ એનું પરિણામ તમને 4.5 મળશે. કેમ? તો એ મોટી રેન્જમાં જ આન્સર આપે છે. મોટી રેન્જ એટલે કેવું? અપૂર્ણાંક કોઈ પણ સંખ્યામાં એક અપૂર્ણાંક સંખ્યા મળી એટલે એ જવાબ તમને અપૂર્ણાંક સંખ્યામાં આપશે. જો અહીંયા બીજું પણ એક્ઝામ્પલ છે 9f. એફ લાગ્યો એટલે ફ્લોટ જ હશે. બરાબર. અને બીજું ડિવાઈડ બાય 2 તો 2 અહીંયા પૂર્ણાંક સંખ્યા છે તો પણ આપણને પરિણામ શેમાં મળ્યું? 4.5 મળ્યું. બરાબર. એટલું યાદ રાખજો એક સંખ્યા પૂર્ણાંક અને એક સંખ્યા અપૂર્ણાંક હોય તો તમને ફાઇનલ પરિણામ અપૂર્ણાંકમાં મળે છે. ચલો મોડ્યુલસ પ્રક્રિયક. તો મોડ્યુલસ એટલે કે આપણી જે પર્સન્ટેજ સાઇન છે તેના કિસ્સામાં જો પહેલો સકાર્ય ઋણ હોય તો પરિણામ ઋણ મળે છે. આ ખાસ યાદ રાખજો કે જ્યારે મોડ્યુલસનો ઉપયોગ કરો અને એ મોડ્યુલસના ઉપયોગની અંદર પહેલો સકાર્ય માઇનસ હશે તો તમને જવાબ માઇનસમાં મળે છે. એક્ઝામ્પલ આપણે જોવાનું છે આગળ તે જોઈશું. તો
અહીંયા હું એક એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવું તો 25.8 મોડ્યુલસ 7. તો એઝ એ એક્ઝામ્પલ આપણે એવી ગણતરી કરીએ કે આગળ હું માઇનસ સાઇન મૂકી દઉં, -25.8 મોડ્યુલસ બાય 7. તો અહીંયા જવાબ તમને માઇનસમાં જ મળશે. તો ચલો, જાવામાં મોડ્યુલ પ્રક્રિયક સાથે અપૂર્ણાંક ડેટા પ્રકાર પણ વાપરી શકાય છે. તો મોડ્યુલ એટલે કે ભાગાકાર કરતી વખતે અપૂર્ણાંક સંખ્યાનો પણ ઉપયોગ કરી શકાય છે. પરિણામ પૂર્ણાંક ભાગફળ પછી રહેલી શેષ છે. આથી 25.8 મોડ્યુલ 7ના જવાબ માટે પૂર્ણાંક ભાગફળ 3 છે અને શેષ તમારી 4.8 બતાવે છે. તો આની અંદર આપણે જોઈએ તો 25.8 મોડ્યુલ બાય 7નો જવાબ જે ભાગફળ જે બચવાનું તે 3 જે પૂર્ણાંક સંખ્યામાં છે, પણ જે શેષ આવવાની છે તે 4.8 જે તમારી અપૂર્ણાંક સંખ્યામાં બતાવે છે. બરાબર, આગળના ટેબલની અંદર જ જોયું આપણે કે ભાગફળ પૂર્ણાંક સંખ્યામાં હશે, શેષ તમને અપૂર્ણાંકમાં બતાવી શકે છે મોડ્યુલસની અંદર. બરાબર, ચલો, પ્રક્રિયા પ્લસનો ઉપયોગ શાબ્દિક લખાણ સ્ટ્રિંગને જોડવા કોન્કેટ માટે વપરાય છે. તો મેં તમને ઓલરેડી કહેતી આવું છું કે પ્લસ સાઇનનો ઉપયોગ જે છે આપણે લખીએ છીએ system.out.printlnની અંદર, પછી ડબલ કોટેશનમાં સ્ટ્રિંગ લખીએ છીએ અને સ્ટ્રિંગ પછી પ્લસ કરીને જે કોઈ પણ ચલની વેલ્યુ પ્રિન્ટ કરવાની હોય તો એ ચલની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે અને એ બે વસ્તુને જોડવા એને કોન્કેટનેટ કહેવાય છે. એ કોન્કેટ કરવા માટે પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. તો પ્લસ પ્રક્રિયક બે કામ કરે છે, એક તો સરવાળા કરવાનું પણ કામ કરે છે અને સાથે સ્ટ્રિંગ અને જે પછી વેલ્યુ આવવાની છે તે જોડવા માટે પણ તેમનો ઉપયોગ કોન્કેટનેટ કરવા માટે ઉપયોગમાં આવે છે. ચલો, હવે આ જ વસ્તુ આપણે પ્રોગ્રામિંગની અંદર પણ જોઈ લઈએ. પહેલાં આપણે જે પ્રોગ્રામ જોયો તે બંને ડેટા ટાઈપ એક સરખી હતી. તો હવેનો જે પ્રોગ્રામ છે તે પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો બે ડેટા ટાઈપ અલગ અલગ ટાઈપની હશે. તો પહેલું ડેટા ટાઈપ જે છે તે ઇન્ટીજર છે અને બીજું ડેટા ટાઈપ છે જે ફ્લોટ છે. તો ઇન્ટીજર જે પૂર્ણાંક સંખ્યા છે આપણી x=4 અને ફ્લોટ y=3.5. તો 3.5 એટલે ફ્લોટ ડેટા ટાઈપ લીધેલું છે એટલે પાછળ f લખવું જરૂરી છે. તો બોથ ડેટા ટાઈપ ડિફરન્ટ. અહીંયા સરવાળો કરવાનો છે, આપણે બ્રેકેટની અંદર લખેલું છે x + y. તો જવાબ આપણને મળે છે 7.5. તો આગળ આપણે જે ટોપિક શીખ્યા તેમની અંદર લખેલું હતું કે બે સકાર્ય જ્યારે અલગ અલગ હશે ત્યારે એ મોટી રેન્જના સકાર્ય પ્રમાણે જવાબ આપે છે. તો મોટી રેન્જ જે છે તે આપણી અપૂર્ણાંક સંખ્યા છે અને તમને જવાબ પણ અહીંયા અપૂર્ણાંકમાં જ મળે છે. બરાબર, ચલો બીજું એક્ઝામ્પલ પણ જોઈએ. ઇન્ટીજર f=9 અને ફ્લોટ 2.0. બરાબર, જે આગળ એક્ઝામ્પલ હતું તે જ કહું છું એક ટેક્સ્ટ બુકનું. તો એમનું ડિવિઝન કર્યું કે f/g. તો f/g જવાબ આપણને એક સંખ્યા અપૂર્ણાંક છે એટલે જવાબ આપણને અપૂર્ણાંક મળવાનો, ડિવિઝન 4.5. બરાબર, હવે અહીંયા જે પ્લસ સાઇન વપરાય છે તે સ્ટ્રિંગ કોન્કેટનેટ માટે વપરાયેલું છે. તો આ જે સ્ટ્રિંગ છે તેની સાથે આપણું જે ચલની વેલ્યુ પ્રિન્ટ કરવાની છે જોડવા માટે અહીંયા વપરાયેલું છે. ચલો પાછું જોઈએ. પહેલી અપૂર્ણાંક સંખ્યા આપી અને બીજી પૂર્ણાંક સંખ્યા આપી 9f અને 2. તો અહીંયા ડિવાઈડ નથી કરવાનું, અહીંયા મોડ્યુલસ જોઈએ એટલે આપણને શેષ જોઈએ છે. તો આપણી શેષ આવે છે 1.0. જોયું 1 છે પણ અહીંયા અપૂર્ણાંક સંખ્યામાં એણે કન્વર્ટ કરી નાખ્યું અને 0.0 સાથે આપણને આન્સર બતાવે છે. એટલે આપણી પાસે એક સંખ્યા પણ અપૂર્ણાંક હશે તો એ મોટી રેન્જમાં જવાબ મળવાનો છે આપણને. બરાબર, ચલો હવે એક નેગેટિવ માર્કિંગ જે આપણે પહેલું પોઈન્ટ જોયું તો એની અંદર ફ્લોટ m = -25.8
અને n ઇક્વલ ટુ 7. તો એક સંખ્યા નેગેટિવ છે એટલે કે ઋણ સાથેની છે, તો તમને અહીંયા મોડ્યુલસ કરતાં જવાબ પણ તમને અહીંયા ઋણમાં જ મળે છે. આગળ જે આપણે પિંક કલરનું કોષ્ટક જોયું એમાં પહેલો જ મુદ્દો હતો કે મોડ્યુલસ જે છે તે મોડ્યુલસની અંદર જો પહેલી સંખ્યા, પહેલું સકાર્ય જો ઋણ હશે તો એ શેષ જવાબ તમને ઋણમાં જ આપે છે. બરાબર. ચલો હવે આગળ બીજો જે એક્ઝામ્પલ છે તે આ ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે. તો ટેક્સ્ટબુકના એક્ઝામ્પલની અંદર બધું જ એકસાથે આપી દીધેલું છે. બ્રેકેટ કઈ રીતે લખવાના, માઇનસ સાઇન, પ્લસ સાઇન, મોડ્યુલસ, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, બધું એક જ પ્રોગ્રામમાં સમજાવેલું છે. મેં તમને આગળ જે બતાવ્યું તે અલગ અલગ પ્રોગ્રામ કરીને બતાવ્યું છે. તો આપણે ટેક્સ્ટબુકનો પ્રોગ્રામ પણ સમજશું. તો આ સ્ક્રીનશોટ ટેક્સ્ટબુકનો છે. જો તમને પ્રોપર નહીં દેખાતો હોય તો મેં સ્કીટ ટેક્સ્ટ એડિટરની અંદર આ પ્રોગ્રામ ટાઈપ કરેલો છે. તો આ સ્ક્રીનશોટ આપણે જોઈએ તો એમની અંદર જોઈએ તો બધું જ એકસાથે મર્જ કરીને પ્રોગ્રામ ડિઝાઇન થયેલો છે. તો આપણે જોઈએ શોર્ટ. તો શોર્ટ એ પૂર્ણાંક સંખ્યા માટે જ વપરાય છે અને ઇન્ટીજર પણ પૂર્ણાંક સંખ્યા માટે જ વપરાય છે. તો બંને સકાર્ય કેવા થશે? પૂર્ણાંક થશે. તો જોઈએ એક્સની વેલ્યુ 6 છે અને વાયની વેલ્યુ 4 છે. તો ઓકે, આ જે ફૂદડી સાઇનવાળું છે એ મેં છૂટું કરવા માટે ડિઝાઇન કરેલી છે. તમારે નહીં લખવું હોય તો પણ ચાલશે. તો system.out.println, તો ડબલ કોટેશનની અંદર અહીંયા સ્ટ્રિંગ લખેલું છે એક્સ ઇઝ. તો આઉટપુટમાં પણ એક્સ ઇઝ પછી ઇક્વલ ટુ સાઇન પ્રિન્ટ કરેલી છે. બરાબર. ચલો હવે આવે છે પ્લસ એક્સ. આ તો પ્લસ એક્સની વેલ્યુ શું છે? તો 6 પ્રિન્ટ કર્યું. પાછું પ્લસ સાઇન લખેલી છે. તો તમને મેં કીધું તે પ્રમાણે સ્ટ્રિંગને જોડવા માટે, કોન્કેટ કરવા માટે વપરાય છે. અત્યાર સુધી આપણે પાછળ કોન્કેટ નહીં કરતા હતા, હવે પાછળ પણ કરવું છે. એક જ સેન્ટેન્સમાં બધું લખવું છે તો તમે પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો. ચલો પ્લસ સાઇન પછી લખીએ આપણે ડબલ કોટેશનની અંદર કોમા સાઇન. તો અહીંયા કોમા સાઇન પ્રિન્ટ કરી. પછી લખ્યું છે વાય ઇઝ. બરાબર. તો અહીંયા લખ્યું વાય ઇઝ. બરાબર. અને પછી ડબલ કોટેશન પૂરું કરીને પ્લસ વાયની વેલ્યુ. તો પ્લસ વાય, તો અહીંયા વાયની વેલ્યુ શું છે? 4. તો એણે 4 પ્રિન્ટ કર્યું. તો અહીંયા આ સેન્ટેન્સમાં આપણે ખાલી વેલ્યુ પ્રિન્ટ કરાવી છે કે એક્સની વેલ્યુ 6 છે અને વાયની વેલ્યુ 4 છે. ચલો હવે આપણે જોઈએ system.out.println. તો ડબલ કોટેશનમાં લખ્યું એક્સ પ્લસ વાય બરાબર. તો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર પ્રિન્ટ કર્યું. પછી લખેલું છે બ્રેકેટની અંદર એક્સ પ્લસ વાય, જે આપણે આગળ શીખી ગયા. તો 6 પ્લસ 4 આન્સર બતાવ્યો 10. દેન એક્સ પ્લસ વાય પાછું પ્રિન્ટ કર્યું. પછી જે લખેલું છે તે બ્રેકેટ વગર લખેલું છે પ્લસ એક્સ અને પ્લસ વાય. તો પ્લસ એક્સની વેલ્યુ પ્રિન્ટ કરી 6 અને પ્લસ વાયની વેલ્યુ પ્રિન્ટ કરી 4. તો જો તમને મેં આગળ જે રીતે પ્રોગ્રામમાં બતાવ્યું તે જ પ્રમાણે કે જો તમે બ્રેકેટ નહીં લખો તો પ્લસ એક્સની વેલ્યુ અને પ્લસ વાયની વેલ્યુ પ્રિન્ટ કરે છે. તો 6 અને 4 પ્રિન્ટ કરેલું છે, એ સરવાળો કરતું નથી. ચલો એક્સ માઇનસ વાય, તો અહીંયા બાદબાકી કરશે તો જવાબ મળે છે અહીંયા 6 માઇનસ 4 2. પછી આવ્યું એક્સ ડિવાઈડ બાય વાય. તો અહીંયા ભાગફળ મળ્યું તમને 1. પછી આવે છે એક્સ મોડ્યુલ બાય વાય. તો અહીંયા જવાબ મળે છે તમને 2. બરાબર. તો અહીંયા તમને ભાગાકાર કરતાં જે શેષ બચે છે, મોડ્યુલનો મિનિંગ થાય છે કે જે શેષ બચેલી હશે તે પ્રિન્ટ કરે છે. ચલો બંને સંખ્યા તમારી અહીંયા પૂર્ણાંક હતી ને બંને સંખ્યા ધન હતી. હવે એક સંખ્યાને એણે ઋણ બનાવી દીધી એટલે પાછી વેલ્યુ ચેન્જ કરી એક્સ ઇક્વલ ટુ -6. બરાબર. તો અહીંયા એક્સ
ઇઝ અને વાય ઇઝ બંનેની વેલ્યુ પ્રિન્ટ કરી, તો એક્સની વેલ્યુ છે -6 અને વાયની વેલ્યુ હજુ ચેન્જ નથી કરી એટલે 4 જ છે. તો આપણે જે મુદ્દો જોયો તે પ્રમાણે આગળ કે મોડ્યુલસની અંદર પહેલી સંખ્યા જો ઋણ હશે તો તમારો મોડ્યુલસ શેષ જે બચવાની છે તે તમને જવાબ ઋણમાં જ મળશે. તો અહીંયા જો -2 છે. ચલો હવે બંને સંખ્યા માઇનસ કરી દીધી. એક્સ તો ઓલરેડી -6 હતો, હવે વાયને પણ એ લોકોએ માઇનસ કરી દીધું, -4 કિંમત આપી દીધી. તો એક્સ ઇઝ અને વાય ઇઝ અહીંયા પ્રિન્ટ કરેલું છે. તો અહીંયા આવ્યું તે પ્રમાણે એક્સ ઇઝ -6 અને વાય ઇઝ -4. તો અહીંયા જોઈએ બંને વેલ્યુ માઇનસ છે તો આઉટપુટ પણ કહેવામાં આવ્યું માઇનસમાં. તમને કીધું પહેલું સકાર્ય જો મોડ્યુલસમાં માઇનસ હશે તો પરિણામ માઇનસ મળે છે. તમારી અહીંયા ધન સંખ્યા છે અને એક પાછી ઋણ રાખેલી છે. તો જવાબ જોઈએ તો જવાબ શું આવ્યો? ધન સંખ્યામાં આવ્યો. મોડ્યુલસ જે આગળ આપણે શીખ્યા તેમાં કીધું પહેલું સકાર્ય જો તમારું ઋણ હશે તો જવાબ તમને ઋણ મળે છે, પણ અહીંયા પહેલું સકાર્ય ધન છે તો તમારો જવાબ શું મળ્યો? તમને અહીંયા ધન મળેલો છે. પહેલાં બંને શું લીધેલું હતું? પૂર્ણાંક સંખ્યા લીધી છે. હવે બીજું બે ચલ બનાવ્યા છે. ફ્લોટ a = 12.5 અને b = 7.2 f લખેલું છે. એટલે અપૂર્ણાંક સંખ્યા બંને લીધેલી છે. પહેલાં બંને પૂર્ણાંક સંખ્યા લીધેલી હતી. હવે અહીંયા પ્રિન્ટ કરે છે a ઇઝ અને b ઇઝ આપેલું છે. તો એની વેલ્યુ શું છે અને બીની વેલ્યુ શું છે તે પ્રિન્ટ કરેલું છે. તો અહીંયા એ બતાવે છે. બરાબર. તો અહીંયા ચલો a/b બંને અપૂર્ણાંક સંખ્યા છે તો જવાબ તમને અપૂર્ણાંકમાં મળે છે, ભાગફળ. પછી આવ્યું a/x. તો એક્સની વેલ્યુ 6 કરેલી હતી. તો એક સંખ્યા પૂર્ણાંક અને એક સંખ્યા અપૂર્ણાંક, તો જવાબ તમને અપૂર્ણાંકમાં જ મળે છે. ને નેક્સ્ટ વન મોડ્યુલ આપેલા છે બંને. બરાબર. તો એ ભાગાકાર કરતાં જે શેષ બચે છે તે અહીંયા બતાવેલી છે. તો આમાંથી કોઈ પણ એક સંખ્યા અપૂર્ણાંક હશે તો જવાબ તમારો અપૂર્ણાંકમાં જ આવવાનો છે. બરાબર. આ ટેક્સ્ટબુકના પ્રોગ્રામ આપેલો હતો કે આપણે મેઇન મેથડની શરૂઆતમાં 4 ચલ વ્યાખ્યાયિત કરીએ છીએ. એક્સ અને વાય પૂર્ણાંક અને એ અને બી અપૂર્ણાંક પ્રકારના ચલ આપેલા છે. બરાબર. 2 પૂર્ણાંક માટે અને 2 અપૂર્ણાંક માટે ચલ બનાવેલા હતા. તમને યાદ હશે કે અપૂર્ણાંક પ્રકારના લિટરલ જેમ કે 12.5નો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે. આથી તેનો પ્રકાર ફ્લોટ બનાવવા માટે આપણે 12.5 અને 7ના અંતમાં સુફિક્સનો f લખવામાં આવે છે. અહીંયા fનો મિનિંગ યાદ રાખજો, સુફિક્સ થાય છે. બરાબર. ચલો system.out.println મેથડના પ્રમાણભૂત નિર્ગમ એકમ ઉપર માત્ર સંદેશો છાપે છે. system.out.println શું કામ યુઝ થયેલું છે? તો આઉટપુટ પ્રિન્ટ કરવા માટે ના સંદેશાઓ અંદર લખેલા છે ડબલ કોટેશનની અંદર. આ મેથડમાં માત્ર એક જ આર્ગ્યુમેન્ટ, એક સ્ટ્રિંગ હોય છે, પણ આપણે આ શાબ્દિક લખાણ સાથે જોડવા માટે, શાબ્દિક લખાણ પાછળનું જોડવા માટે આપણે પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકીએ છીએ. પહેલાં જણાવ્યું હતું તે પ્રમાણે જાવા સંખ્યાનું સ્ટ્રિંગમાં રૂપાંતર કરે છે. સંખ્યાનું શેમાં રૂપાંતર કરે છે? સ્ટ્રિંગમાં. અને પછી તે બંનેને જોડે છે. તો મેં તમને આગળ કીધું તે પ્રમાણે પ્લસ સાઇન જે આપેલી છે તે 2 કામ કરે છે. એક તો સરવાળાનું કામ તો કરે જ છે, પણ અહીંયા જે સ્ટ્રિંગ પછી ડબલ કોટેશન પછી જે પ્લસ સાઇન લખેલી છે તે 2 સ્ટ્રિંગને જોડવા માટે અહીંયા લખેલી છે. જ્યારે x = 6 અને y = -4 એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ અને અહીંયા મોડ્યુલસ શોધે છે ત્યારે પહેલી સંખ્યા ધન છે એટલે પરિણામ તમને 2 મળે છે, કારણ કે પ્રથમ સકાર્ય શું છે? ધન છે.
જો અહીંયા -6 હોતે તો તમને પરિણામ -2 મળતે. ચલો, એની વેલ્યુ 12.5 અને એક્સની વેલ્યુ 6 હોય તો એક પૂર્ણાંક છે અને એક અપૂર્ણાંક છે, તો તમને જવાબ અપૂર્ણાંકમાં મળે છે. મોડ્યુલ છે એટલે શેષ બતાવેલી છે. અહીં ભાગાકારનું પૂર્ણાંક ભાગફળ 2 અને શેષ 0.5 બચે છે. a = 12.5 અને b = 7.2. તો બંને સંખ્યા અપૂર્ણાંક છે, તો તમને અહીંયા a મોડ્યુલ બાય બીમાં પૂર્ણાંક ભાગફળ 1 છે, પણ એમની શેષ જે બતાવે છે તે 5.3 અપૂર્ણાંકમાં, કારણ કે આપણે અહીંયા મોડ્યુલ શોધીએ છીએ એટલે અપૂર્ણાંકમાં જવાબ આપે છે. બરાબર. ચલો, system.out.println અહીંયા જે a/x, x એ પૂર્ણાંક સંખ્યા માટે છે અને a જે આપેલા છે તે અપૂર્ણાંક સંખ્યા માટેના છે. તો આ વિધાનમાં મિશ્રિત પ્રકારના સકાર્ય જુઓ. અહીં ચલ a એ ફ્લોટ અને x એ ચલ ઇન્ટીજર છે. ભાગાકાર પછી તેમનું પરિણામ ફ્લોટ જ મળશે. બરાબર. ચલો, હવે આ ટેક્સ્ટબુકની અંદરનો મેં સ્ક્રીનશોટ મૂકેલો છે. તો ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે તે પ્રોગ્રામ અહીંયા સમજાવેલો છે, જે ઓલરેડી મેં તમને સમજાવી દીધેલો છે. બરાબર. ચલો, હવે પાછો જે આ બીજો સ્ક્રીનશોટ આપેલો છે તે મેં તમને સમજાવી દીધેલું છે. તો ટેક્સ્ટબુકમાં અહીંયા કીધેલું છે કે જો તમે લોકો બ્રેકેટ નહીં લખશો તો ચલની વેલ્યુ પ્રિન્ટ કરે છે, સરવાળાનું કામ કરતું નથી. બરાબર. જો અહીંયા લખેલું છે system.out.println મેથડના બીજા કોલમાં રહેલી x + yના કાઉન્સને દૂર કરીને પ્રયોગ કરી જો. તો અહીંયા x + y = જે બ્રેકેટ લખેલા હતા તે તમે કાઢી નાખો તો તમને પરિણામ શું મળે છે તે અહીંયા બતાવેલું છે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો બધાએ ઘરે આ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. થેન્ક યુ.